હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ ચેરિટીઝ કેનેડાએ દેશભરની સ્થાનિક ફૂડ બેંકોને 43,000 પાઉન્ડ એટલે કે 21.5 ટનથી વધુ બિન-નાશવંત ખાદ્ય ચીજોના દાન સાથે સફળતાપૂર્વક એક મહત્વપૂર્ણ સમુદાય પહેલ પૂર્ણ કરી છે। ખૂબ જ જરૂરી એવી આ સહાય પૂરી પાડવા માટે સંઘર્ષ કરી રહેલા પરિવારો અને વ્યક્તિઓ માટે બીએપીએસ ચેરિટીઝના સ્વયંસેવકોએ સમગ્ર કેનેડાના 13 શહેરોમાં સ્થાનિક ફૂડ ડ્રાઇવનું આયોજન કર્યું હતું। બીએપીએસ ફૂડ ડ્રાઇવે અભૂતપૂર્વ સમય દરમિયાન ખોરાકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સંસ્થાની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી। નોંધનીય છે કે કેનેડામાં ખાદ્ય અસુરક્ષા એ એક મહત્વનો મુદ્દો છે, ખાસ કરીને તહેવારોની મોસમમાં જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય છે। ખોરાક, રહેઠાણ અને વાહનવ્યવહારના વધતા ખર્ચાઓને પહોંચી વળવા માટે બાળકો, સિંગલ પેરેન્ટ્સ અને વરિષ્ઠો સહિત ઘણા સંઘર્ષ કરી રહ્યા છે। આ જરૂરિયાતને ઓળખીને બીએપીએસ ચેરિટીઓએ નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન તેના સ્વયંસેવકોને એકત્ર કર્યા। પરિણામે અત્યંત સફળ ફૂડ ડ્રાઇવ આ નોંધપાત્ર દાનમાં પરિણમ્યું હતું। નવેમ્બરમાં દિવાળીની ઉજવણી અને હિન્દુ હેરિટેજ માસ દરમિયાન શરૂ કરવામાં આવેલી વિશેષ પહેલના ભાગરૂપે સમગ્ર કેનેડામાં 13 બીએપીએસ સ્વામિનારાયણ મંદિરો અને કેન્દ્રો સાથે મળીને ફૂડ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં બાળકો, યુવાનો અને પરિવારોની સક્રિય ભાગીદારી, જેમણે ઉદારતાથી શાકાહારી ખાદ્ય પદાર્થોનું યોગદાન આપ્યું છે, જેથી જરૂરિયાતમંદોને ટેકો મળી શકે તેમનો આભાર માનવામાં આવ્યો છે। ફૂડ ડ્રાઇવોથી લાભ મેળવનારા સમુદાયના સભ્યોમાં એમમી, ડેઇલી બ્રેડ ફૂડ બેંક ક્લાયન્ટ અને કેનેડામાં નવા આવનારા જેવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ શેર કરે છે, તે તમારા માટે આભાર છે કે હું ભૂખ્યા રહેવાની ચિંતા કર્યા વિના સૂઈ શકું છું। તમારો સાથ આપ્યો છે મને ખોરાક કરતાં વધુ, તેણે મને મારા ભવિષ્ય માટે આશાની ભાવના આપી છે। તમારી ઉદારતાએ મારા હૃદય પર છાપ છોડી છે, અને જ્યારે મને સૌથી વધુ જરૂર પડી ત્યારે તમે મને કેવી રીતે મદદ કરી તે બદલ હું હંમેશા આભારી રહીશ એવી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી, એમ બીએપીએસની એક યાદીમાં જણાવાયું હતું। બીએપીએસ ચેરિટીઝ દ્વારા સમર્થિત ફૂડ બેંકોમાં નીચેનાનો સમાવેશ થાય છે: આલ્બર્ટા, કેલગરી ફૂડ બેંક બ્રિટિશ કોલંબિયા, સરે ફૂડ બેંક મેનિટોબા, હાર્વેસ્ટ મેનિટોબા 7 સમરીટન હાઉસ મંત્રાલય ઇન્ક, ઓન્ટેરિયો, કેમ્બ્રિજ ફૂડ બેંક દૈનિક બ્રેડ ફૂડ બેંક તમામ સમુદાય સેવાઓ માટે મફત નાઇટ સ્ટેબલ સ્ટેટ્સવિલે ફૂડ બેંક વિન્ડસર યુવા કેન્દ્રમાં 6 હિચર્સ સ્ટોવિલે ફૂડ બેંક ક્વિબેક, 0 રોક સમુદાય સેવાઓ પર સાસ્કાચેવન, 0 રેજિના ફૂડ બેંક સાસ્કાટૂન ફૂડ બેંક અને લર્નિંગ સેન્ટર। આ જ રીતે હાલમાં અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી ભયંકર આગ કારણે હજારો પ્રોપર્ટી અને અબજો ડોલરોનું નુકસાન થયું છે। આગ લાગ્યાના 24 કલાકમાં જ લોસ એન્જલસમાં આવેલા બીએપીએસ મંદિર દ્વારા રાહત સેવા કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું હતું। તેમાં પણ એક હૃદય પીગળી જાય તેવો પ્રસંગ બન્યો, જેમાં યોગીનભાઈ અને હેતલબેને આગના કારણે પોતાના ઘર છોડ્યા હતા પણ બીએપીએસ દ્વારા કરવામાં આવતી રાહત સેવા કાર્યમાં જોડાયા હતા। આ પ્રસંગ વિડીયો જુઓ જેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।